બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે. એવામાં હવે કોળી સમાજના વકીલો દ્વારા એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે. જે આખી લીગલ ટીમ છે એ પણ હવે આ બગદાણાના મુદ્દે તપાસ કરવાની છે. આજે તે વિષયને વિગતે વાત કરવી છે ને લીગલ ટીમના એક મેમ્બર હરીશભાઈ છે, અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ગયા છે. હરીશભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ભાઈ, આ સમગ્ર ઘટનાને લઈને શું કહેશો? કારણ કે બગદાણાના જે સેવક નવનીતભાઈ છે, એમના ઉપર હુમલો કરવામાં આવ્યો, એ બાદ આ સમગ્ર ઘટના સામે આવી. સૌથી પહેલા તો આ ઘટનાને લઈને શું કહેશો? અમારા ભાવનગર કોળી સમાજ એડવોકેટ વતી સમાજમાં જે દૂષણ એક જે આમ કહી શકાય ને કે આવું ક્યારે ન થવું જરૂરી. આ એક એવી ઘટના વકીલ વતી એક હું આ ઘટનાને ઉખોડી કાઢ અને કોઈ પણ સમાજમાં કોઈ વ્યક્તિ સાથે ન બનવી જોઈએ. બિલકુલ હરેશભાઈ, એસઆઈટી ની પણ રચના કરવામાં આવી, કારણ કે કોળી સમાજના ઘણા બધા આગેવાનો છે, લોકો સરકારની સામે રજૂઆત કરવા ગયા હતા. એ બાદ એસઆઈટી ની રચના કરવામાં આવી ને એ બાદ જે વકીલો દ્વારા એક લીગલ ટીમ પણ બનાવવામાં આવી. આ વિષયને લઈને શું કહેશો? અમે જે લીગલ ટીમ બનાવી છે અને એમાં હું મેમ્બર છું. જે લીગલ ટીમ અમે એટલા માટે બનાવી છે કે પીડિત જે નવનીતભાઈ છે એમને કાનૂની સહાય માટે કોઈ મૂંઝવણ ન થાય. માની લો કે હોસ્પિટલાઇઝ છે કે હોસ્પિટલ હતા, અત્યારે કોઈ પણ કેસ છે તો એને કોઈ મુશ્કેલી ન પડે. એમને માની લો કે આરોપી તો એમને કાનૂની સહાય મળી રહે. અને અમારી વકીલ વતી એક વકીલ વતી જે સમાજને ફરજ અદા કરવાની વાત આવે તો બધા ક્ષેત્રમાંથી અલગ અલગ રીતે એને જે બનતી સહાય કરે છે, બનતી મદદ કરે છે, તો એક વકીલ વતી અમારી એક સમાજ પ્રત્યેની ફરજ હોય છે. એ ફરજના ભાગરૂપે અમે એક લીગલ ટીમ બનાવી છે અને નવનીતભાઈને ન્યાય મળે એટલા માટે અમે ટીમની રચના કરી છે. હરેશભાઈ, જે રીતે તમે કહ્યું કે આખા ટીમની રચના કરવામાં આવી છે, આ ટીમ કામ શું કરશે? સૌથી પહેલા તો એ પણ જાણવું છે. જી, અમારી લીગલ ટીમની રચના એટલા માટે કરી છે કે નવનીતભાઈ કોર્ટની કાર્યવાહીથી, કાયદાની અટપટી મેથડથી કોઈ અટવાય નહીં અને એમ કાનૂની સહાય એમની ત્યાં મળી અને એમને મળવામાં કાનૂની સહાય કોઈ કોઈ અમારી પાસે આવવું ન પડે એટલા માટે સમાજના એક ઋણ અદા કરવાને રૂપે અમે એમની પાસે પહોંચી શકીએ એટલા માટે અમે એક આ કાનૂની ટીમની રચના કરી છે કે જેથી કરીને એમને અમે કોઈને કોઈ રીતે મદદ કરી શકીએ. હરીશભાઈ, કાલે આખી આ લીગલ ટીમ છે એ જે જગ્યાએ આ ઘટના બની હતી, એટલે કે ઘટના સ્થળે પહોંચી હતી, એ સમયે શું મળ્યું છે અને હવે આગળ શું તપાસ કરવામાં આવશે, એ સમગ્ર વિષય પણ જાણવો છે. કારણ કે વિડીયો ઘણા બધા સામે આવ્યા હતા, પરંતુ હજી સુધી હકીકત એવી સામે નથી આવી કે ખરેખર ત્યાં લીગલ ટીમ દ્વારા શું કરવામાં આવ્યું હતું, કઈ તપાસ કરવામાં આવી હતી ને એ લોકોને શું મળ્યું છે. સૌપ્રથમ જે લીગલ ટીમ ત્યાં પહોંચી અને જે રીતે ફરિયાદીના દીકરા સાથે જે પેલો બનાવ બન્યો હતો, એમનો દીકરો જે એમની સાથે અને એમના સાથે રાખીને જે આરોપીઓ જે સંભવિત આ સ્થળેથી એન્ટર થયા હોય ગામમાં, એ સંભવિત સ્થળે ફરિયાદીના દીકરાનું કેવું હતું કે હથિયાર જે છે એ અમારા ગામમાંથી જ એમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. તો એ જે હથિયારના કહેવાનું સ્થળ છે ત્યાંથી લઈને એમને જે પેલો જે એની ટ્રેક્ટર માંથી સાવી ખેંચી લીધી અને એના ઘર સુધીનો બનાવ, એ જે આખો સમગ્ર ગામમાં એન્ટર આરોપી થાય છે ત્યાં સુધી, ત્યાં રસ્તામાં સીસીટીવી કેમેરાઓ હશે. માની લો કે બનાવ બન્યો હોય તો કોઈ સાથે ત્યાં કોઈ એને જોનારો શાહિદો હોય છે. તો એવી જે જગ્યા વાળી જાય એની ઝીણવટભરી અમે પેલા તો ગામમાં એન્ટર થાય આરોપીઓ અને જે સંભવિત નામ લે છે એ ત્યાં પણ એવું કહે છે કે બગદાણા ગામમાં જે તે વખતે બનાવ બનતો હતો ત્યારે તે ગામમાં હતા. આરોપીના દીકરાના જે ફરિયાદીના દીકરાનું કેવું એવું ત્યાં એ આરોપીઓ જે નવનીતભાઈ વારંવાર નામ લે છે કે આ વ્યક્તિ ત્યાં હોય, આ વ્યક્તિનું નામ છે, બરોબર છે. એ પણ ત્યાંથી લઈ અને એમના જે નવનીતભાઈના ઘર સુધીની અને જે ટ્રેક્ટર માંથી લીધી અને ખોટી કે જે આવીએ છીએ
એ રીતે કરી અને એના ઘર સુધીનો અમે કાલે તપાસ કરી અને ત્યાર પછી ભાઈના ઘરે મળ્યા અને ત્યાર પછી હમ ત્યાંના ફરિયાદ રાખીને સ્થળ ઉપર. તો પહેલા પ્રથમ જે પોલીસ વાળા જે તપાસ કરનાર અધિકારી એનું જે નવનીતભાઈનું ફરિયાદીનું જે બાઇક કબ્જે કરવામાં આવ્યું, એનું ટુ વ્હીલ કબ્જે હમ કરવામાં આવ્યું. ટુ વ્હીલની સાથે જે એમના જે ત્યાં ગાડી જે પડી ગઈ અને જે ગાડી વિડીયોમાં આપણે જોઈ શકો છો કે એક આરોપી આ બાજુથી લઈને આ બાજુ ફેંકે છે અને જે ગાડીના એના જે ટુકડાઓ ત્યાં પડ્યા, તો એ હમ ટુકડાઓ પણ હજી હાલ પડેલા છે. અને જે હમ મુદ્દામાલ કબ્જે તો એ પણ ટુકડાઓ જે છે એનો જે ગાડીના જે ભંગાર જે ટુકડાઓ પડ્યા છે, ઇન્ડિકેટરનું જે લાઈટ પડી છે વગેરે જેવો ત્યાં સામાન પડ્યો છે, સામાન કબ્જે કરવામાં આવે એ કરીને સાબિત થઈ કે આ ફરિયાદીની ટુ વ્હીલ અને એ જ ટુ વ્હીલના ટુકડાઓ પડ્યા છે એટલે આ જ ગાડી હતી હમ અને આ જ ગાડી બેઠા હતા એવું સાબિત થાય. એ બધી એટલે તપાસ કરવામાં આવી હતી. હા હા, બિલકુલ બિલકુલ હરેશભાઈ. તમારું જે આ જે લીગલ ટીમનું કામ એવું છે કે માની લો હમ કે ફરિયાદી ડિસ્ચાર્જ થઈ ગયા છો એટલે પેલું કામ હમ આરોપી શું કરશે, મૂકશે. જેવી રિમાન્ડ એની પૂરી થશે, એસઆઈટી ટીમમાં કંઈક નવું આવે તો એ પછીની વાત છે. પણ માની લો કે કદાચ પેલું કામ સોમવારે તો એમને જે રિમાન્ડ પૂરા થાય એટલે પહેલા પ્રથમ આરોપીઓ જામીન અરજી મૂકશે. તો કાલે અમે ત્યાં રૂબરૂ મળી અને ફરિયાદીની વતી વકીલ તરીકે રોકાવા માટેની અમે વકીલાતનામામાં સાઈન લીધી છે. અને જેવા એ ત્યાં જામીન અરજી મૂકશે એટલે અમે અમારા ફરિયાદીને સાથે રાખીને અમારા વાંધાઓ રજૂ કરશું અમે. બિલકુલ. હરીશભાઈ, જે રીતે તમે નવનીતભાઈની મુલાકાતે ગયા હતા, નવનીતભાઈ પણ અત્યારે હાલ ન્યાયની માંગ કરી રહ્યા છે. નવનીતભાઈ દ્વારા ચોખ્ખા જ મુખ્ય આરોપીના નામ બોલવામાં આવી રહ્યા છે, પરંતુ તપાસ નથી કરવામાં આવતી તેમની સામે. આ વિષયને લઈને શું કહેશો? તો એસઆઈટીની જો ટીમ રચના કરી છે અને એસઆઈટી પર નવનીતભાઈ અને કાલે જે રૂબરૂ કર્યા મને એસઆઈટી ટીમ ઉપર ભરોસો છે અને હમ એસઆઈટી ટીમ જે દિશામાં નવનીતભાઈ ઈચ્છે છે તે દિશામાં જરૂર તપાસ કરશે. અને જો એમની પુરાવા મળી આવશે, જો હમ નવનીતભાઈ કે એસઆઈટીને મળી આવશે તો ચોક્કસ એમને આરોપી તરીકે જોડવામાં આવશે અને હરેશભાઈ, એટલે ખાસ કરીને જે રીતે નવનીતભાઈ છે એ મુખ્ય આરોપીનું નામ બોલી રહ્યા છે, તેમ છતાં પણ કાર્યવાહી નથી કરવામાં આવતી. આ વિષયને લઈને કોળી સમાજ ક્યાંક રોષે ભરાયો છે. કોળી સમાજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે નવનીતભાઈ નામ બોલી રહ્યા છે, તો પછી એ વ્યક્તિની સામે તપાસ કેમ નથી કરવામાં આવતી? આ વિષયને લઈને પણ શું કહેશો? કારણ કે સવાલો ક્યાંક કોળી સમાજના આગેવાનો છે, લોકો સીધા પોલીસ ઉપર ઉભા કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ ક્યાં છે એવું પણ પૂછી રહ્યા છે. પેલું જે ડીવાયએસપી રેવાબા જાડેજા જે રેવાબાનું હતું કે જે રીનાબાનું હતું ડીવાયએસપી નું કે ક્લીન ચીટ આપી દીધી કે આ હમ આરોપી નથી બનાવ બન્યો છે. હમ તો જે કોળી સમાજ રોષે ભરાણો છે તો એસઆઈટી ટીમને કે સાચી દિશામાં તપાસ કરે. કોઈ પણ આરોપી હોય, હજી એક બે એમ કેવું જે હતું કે એક બે હજી એમને જે રાજુ આયરને એક બે કહેવા માંગતા એના પણ ફોન આવેલા અને જે હોટલ બેઠા હતા બરોબર ત્યાં પણ એમના ફોન આવેલા. તો ઈ જે હમ આક્ષેપ કરે તો એસઆઈજી ટીમની 2 દિવસની હજી એમનો સમય છે. કાલે 4 વાગે એમના પૂરા થશે તો કઈ ને કઈ નવું લાવશે એસઆઈટી ટીમ અને કરશે, જરૂર તપાસ કરશે અને થવી જોઈએ. કારણ કે આજે ફરિયાદીનું જે આક્ષેપ છે બરોબર છે, હમ તો કે છે કે પોલીસે કઈ ને કઈ જે તપાસ કરવી જોઈએ એ દિશામાં તપાસ થતી નથી અને યોગ્ય હમ થતી નથી. જેથી કરીને તેમને જે આક્ષેપ છે એ હમ લગાવી રહી પણ આખી તપાસ આપણે આખું જે આ 10-12 દિવસથી જે વ્યૂ હાલે છે તો કઈ ને કઈ પોલીસ જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ નથી કરતી એવું માની શકીએ.
બિલકુલ હરેશભાઈ, તો હવે આજે એક બાજુ એસઆઈટીની તપાસ ચાલી રહી છે, એક બાજુ લીગલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આગળ લીગલ ટીમ શું કરશે એ પણ જાણવું છે, કારણ કે ગઈકાલે તમે લોકો ઘટના સ્થળે ગયા હતા. જે પુરાવાની વાત કરવામાં આવી છે, જે વસ્તુ ત્યાંથી મળી આવી છે, એને લઈને પણ તમારા દ્વારા વાત કરવામાં આવી. હવે આગળ તમારા લોકો દ્વારા જે મેઇન લીગલ ટીમ છે એ લોકો દ્વારા શું કરવામાં આવશે? સૌપ્રથમ મેં એમ કીધું મેડમ એમ કે પહેલા તો અમે હમ. જામીન ચાર્જશીટ બનાવવામાં આવશે. લીગલ ટીમ તો ઓલો ક્યારે શરૂ થશે કે પોલીસ તપાસ કરનાર અધિકારી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. અને એમના હમ. મિનિમમ આરોપીઓ જિલ્લા જેલ હોય, કસ્ટડીમાં હોય તો 60 દિવસનો સમય લાગે અને છૂટી જાય તો 90 દિવસમાં ચાર્જશીટ આયોને રજૂ કરવાનું હોય કોર્ટમાં. ચાર્જશીટ રજૂ કર્યા પછી અમારી જે હમ. સાચી જે કામગીરી છે કે ફરિયાદ તરફે રોકાઈને જે પુરાવો ઘડતો હોય એ કોર્ટનું ત્યાં જે ખૂટતું હોય તે પણ ધ્યાન દોરવું. અમે અમારી લીગલ ટીમ કોઈ તપાસનો સ્થળ ઉપર તો એ અમે જે તે વખતે પ્રોસિક્યુશન વખતે એટલું રજૂ અમે સ્થળ ઉપર જોયેલું હોય. પણ એવા તમે એડવોકેટો જોયા હશે કે 302 નો મેટર હોય તો એ સ્થળ ઉપર ઇન્જેક્શન કરે અને કોઈ તપાસમાં પણ નવીન કંઈક આવ્યું હોય, સ્થળ ઉપર પણ હકીકત કંઈક હોય તો અમે સ્થળ ઉપર એટલે કાલે ત્યાં પહોંચ્યા અને મુલાકાત સ્થળની લીધી એટલા માટે કે જે તે વખતે અમારે મેટર લડવાની વાત આવે ત્યારે અમે જે એમના આરોપીઓ બચાવ લઈ શકતા હોય એ બાબતે અમે ફરિયાદીને સજા આપી કે આવા આવા બચાવ એ લેશે. અને ચાર્જશીટ બન્યા પછી ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા પછી અને ફરિયાદીનો જ્યારે પુરાવો લેવાની વાત આવશે ત્યારે અમારી જે લીગલ ટીમ છે એની કામગીરી શરૂ થશે. અત્યારે તો અમારે 307માં જે જામીન અરજી મૂકશે એ સામે અમારે હમ. વાંધો બિલકુલ હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જે રીતે આજે આપણે લીગલ ટીમના એક મેમ્બર છે હરીશભાઈ, એમની સાથે વાતચીત કરી કે હવે આગળ લીગલ ટીમ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.